દોસ્તો નમસ્કાર, હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપનું સ્વાગત કરું છું. ખબર છે .com પર ઓલ્ડ ઇઝ ગોલ્ડ પ્રોગ્રામમાં આજે આપણે વાત કરવાના છીએ જ્યુબિલી સ્ટાર રાજેન્દ્ર કુમારની. ખૂબ સફળ અભિનેતા રાજેન્દ્ર કુમાર 20મી જુલાઈ 1929ના રોજ તેમનો જન્મ પંજાબના સિયાલકોટમાં થયો હતો અને લગભગ 4 દાયકા સુધી વિસ્તરેલી તેમની ફિલ્મી કારકિર્દીમાં રાજેન્દ્ર કુમારે 80થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું અને 60ના દાયકામાં તો તેઓ સૌથી સફળ ફિલ્મ અભિનેતા ગણાતા હતા. તેમના દીકરા કુમાર ગૌરવને માટે તેમણે અનેક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું અને ભારત સરકારે તેમને 1969માં પદ્મશ્રીના ઇલ્કાબથી નવાજ્યા પણ હતા. સિયાલકોટમાં પંજાબી હિન્દુ પરિવારમાં જન્મેલા રાજેન્દ્ર કુમારના દાદા સફળ મિલિટરી કોન્ટ્રાક્ટર હતા, તો તેમના પિતાજી કરાંચીમાં ટેક્સટાઇલના વેપારી હતા. દેશના ભાગલા થતાં તેમના પરિવારે તેમની તમામ જમીન જાયદાદ છોડીને ભારત આવી જવું પડ્યું હતું અને તેમણે તે પસંદ પણ કર્યું હતું. તેઓ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે રાજેન્દ્ર કુમારે તેમનું નસીબ ફિલ્મોમાં અજમાવવાનું નક્કી કર્યું, પરંતુ તેઓ અભિનેતા બનવા માંગતા નહોતા. તેથી તેઓ એચ.એસ. રવેલના સહાયક નિર્માતા બન્યા અને 5 વર્ષ સુધી તેમણે એમાં કામ પણ કર્યું. આપણે જ્યારે રવેલની પતંગા, સગાઈ કે પોકેટ માર જેવી ફિલ્મો જોઈએ છીએ તો તેના રાજેન્દ્ર કુમાર સહાયક નિર્દેશક હતા. કેદાર શર્માની જોગન નામની મોટી ફિલ્મમાં દિલીપ કુમાર અને નરગિસની સાથે રાજેન્દ્ર કુમારે એક ભૂમિકા પણ કરી હતી. દેવેન્દ્ર ગોયલે એ ભૂમિકા જોઈને રાજેન્દ્ર કુમારને 1955ની વચન નામની ફિલ્મમાં મુખ્ય ભૂમિકા આપી હતી અને તે માટે રાજેન્દ્ર કુમારને 1500 રૂપિયાની ફી આપવામાં આવી હતી. ફિલ્મ સિલ્વર જ્યુબિલી હિટ થઈ અને વચનથી જ એમનું વચન ચાલી નીકળ્યું. રાજેન્દ્ર કુમારના માટે કહેવાયું કે આ સ્ટાર ઇઝ બોર્ન, એક સિતારાનો જન્મ થઈ ચૂક્યો છે. મધર ઇન્ડિયાની સહાયક ભૂમિકામાં પણ તેઓ સફળ થયા. રોમાન્ટિક હીરો રૂપે તેમને પહેલી સફળતા અમિતા મેડમની સામે ગુંજ ઉઠી શહેનાઈ નામની ફિલ્મમાં મળી અને 60ના દાયકામાં તો તેઓ સ્ટાર બની ગયા. એકી સમયે 6 થી 7 ફિલ્મો સિલ્વર જ્યુબિલી ઉજવતી હોય એવું વારંવાર બનતું અને તેથી તેમને જ્યુબિલી કુમારનું બિરુદ આપવામાં આવ્યું. તેમની સફળ ફિલ્મો યાદ કરીએ તો ધૂલ કા ફૂલ, દિલ એક મંદિર, મેરે મહેબૂબ, સંગમ, આરઝુ, સૂરજ, તલાશ કે ગંવાર જેવી ફિલ્મોને યાદ કરી શકાય. દિલ એક મંદિર, આઈ મિલન કી બેલા કે આરઝુના અભિનયને માટે રાજેન્દ્ર કુમારને શ્રેષ્ઠ અભિનેતાનું અને સંગમને માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનું ફિલ્મફેરનું નોમિનેશન પણ મળ્યું હતું. પરંતુ 70ના દાયકામાં તેમની ફિલ્મો સફળતાથી દૂર રહેવા માંડી. જોકે નૂતન સાથેની સાજન બિન સુહાગન જે 1978માં આવી તે સફળ થઈ હતી અને તેમણે અનેક પંજાબી ફિલ્મો પણ પછી તો કરી લીધી. દીકરા કુમાર ગૌરવને આગળ વધારવાને માટે રાજેન્દ્ર કુમારે લવ સ્ટોરીનું નિર્માણ કર્યું અને તેમાં અભિનય પણ કર્યો. ખૂબ સફળ રહી એ ફિલ્મ. પછી દીકરાને માટે તેઓ ફિલ્મો બનાવતા રહ્યા. દીકરા કુમારના શાળા સંજય દત્તને પણ સાથે લઈને તેમણે નામની એક યાદગાર ફિલ્મનું પણ નિર્માણ કર્યું. ફરીથી 1993માં દીકરા કુમાર ગૌરવની સાથે ફૂલનું નિર્માણ કરીને તેમણે અભિનય કર્યો અને 1995માં ટેલિવિઝનની શ્રેણી અંદાઝમાં પણ રાજેન્દ્ર કુમારે અભિનય કર્યો, જે તેમનો અંતિમ અભિનય બની રહ્યો. રાજેન્દ્ર કુમારે નિર્માતા નિર્દેશક ઓપી રાલ્હનના બેન શુક્લા સાથે લગ્ન કર્યા હતા. તેમના અભિનેતા દીકરા કુમાર ગૌરવ ઉપરાંત 2 દીકરીઓ પણ હતી. સુનિલ દત્ત તેમના ખાસ મિત્ર હતા. જ્યારે સુનિલ દત્ત ચૂંટણી લડતા ત્યારે રાજેન્દ્ર કુમાર તેમનો પ્રચાર પણ કરતા. જ્યારે સુનિલ દત્ત તેમના દીકરા સંજય દત્તના કેસમાં ફસાયા અને ત્યારે તેમના ઘરમાં વારંવાર તપાસ થતી ત્યારે રાજેન્દ્ર કુમાર તેમની સાથે રહેતા અને તપાસ યોગ્ય રીતે થાય તેના માટે સુનિલજીને તેઓ મદદ પણ કરતા. રાજેન્દ્ર કુમાર એક સદ્ગ્રહસ્થ અભિનેતા ગણાતા. રાજ કપૂર એમના ખાસ મિત્ર હતા. રાજેન્દ્રના દીકરાના રાજના દીકરી રીમા સાથે વિવાહ પણ થયા હતા, પણ એ સંબંધ પછી આગળ ન વધ્યા અને પછી કુમારે નરગિસ અને સુનિલ દત્તની દીકરી નમ્રતા સાથે લગ્ન કર્યા. રાજેન્દ્ર કુમારે પીએચડી કર્યું હતું. રાજેન્દ્ર કુમારને પદ્મશ્રી ઉપરાંત ઓનરરી મેજિસ્ટ્રેટ રૂપે જસ્ટિસ ઓફ પીસનો ઇલ્કાબ પણ મળ્યો હતો. તેમણે હિન્દી ફિલ્મ કાનૂન અને ગુજરાતી ફિલ્મ મહેંદી રંગ લાગ્યોને માટે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેમને રાષ્ટ્રીય સન્માનથી સજાવ્યા પણ હતા. તેઓ અનેક દાન ધર્મની પ્રવૃત્તિઓ સાથે પણ
સંકળાયેલા હતા. આ રાજેન્દ્ર કુમાર જે મોટા સ્ટાર હતા, તેમને જીવનના અંતે કેન્સર થયું, પરંતુ રાજેન્દ્ર કુમારે કોઈ પણ દવા લેવાની ના પાડી અને અંતે 12મી જુલાઈ 1999ના રોજ તેમના દીકરા કુમાર ગૌરવના 39મા જન્મદિવસને બીજે જ દિવસે અને પોતાના 70મા જન્મદિવસના 8 દિવસ પહેલા દેહ ત્યાગ કરી દીધો. રાજેન્દ્ર કુમારને અદ્ભુત ગીતો મળ્યા હતા. કેટલાક ગીતો યાદ કરીએ. મહાન એવા આ ગીતો, કારણ કે એમાં મુખ્યત્વે શંકર જયકિશનનું યાદગાર સંગીત રહેતું હતું. આવો થોડા નમૂના જોઈએ. સૂરજમાં તેઓ ગાતા હતા, બહારો ફૂલ બરસાઓ. તો મેરે મહેબૂબમાં નૌશાદ સાહેબના સંગીતમાં તેઓ ગાતા હતા, મેરે મહેબૂબ તુજે मेरी मोहब्बत की कसम, याद में तेरी जाग जाग के हम. સંગમના ગીતો આજે પણ યાદ કરાય છે. ये मेरा प्रेम पत्र पढ़कर दोस्त दोस्त ना रहा. સસુરાલનું આ ગીત 1 વર્ષ સુધી આખો દેશ એક સાથે ગાતો હતો. तेरी प्यारी प्यारी सूरत को किसी की नजर ना लगे. તો દિલ એક મંદિરના શંકર જયકિશનના ગીતો કદી ભૂલાશે નહીં. યાદ ન જાએ बीते दिनों की, यहाँ कोई नहीं तेरे मेरे सिवा, कहती है झूम के गाती हवा, तुम सबको छोड़ कर आजा, दिल एक मंदिर है, दिल एक મંદિર હૈ. ઘરાના નામની ફિલ્મને માટે એમને સંગીતનો પણ એવોર્ડ રવિ સાહેબને મળ્યો અને રફી સાહેબને શ્રેષ્ઠ ગાયકનો એવોર્ડ પણ મળ્યો, જે રાજેન્દ્ર કુમારને માટે બની હતી. હુસ્ન વાલે તેરા જવાબ નહીં. ધૂલ કા ફૂલમાં તો કોઈ યાદગાર ગીતો રંગમંચ પર ગાતા હતા. તેરે પ્યાર કા आसरा चाहता हूँ, वफा कर रहा हूँ, वफा चाहता हूँ. आस का पंछीમાં તેઓ ગાતા હતા, દિલ મેરા એક आस का पंछी उड़ता है ऊंचे गगन पे. તો તેમનો રોમાન્સ આવતો હતો, तुम रूठी रहो मैं मनाता रहूं के इन अदाओं पे और प्यार. हम राही માં શીર્ષક ગીત યાદગાર બન્યું હતું. મુझको अपने गले लगा लो है मेरे हमराही. ગુંજ ઉઠી શહેનાઈના ગીતોમાં તો શહેનાઈ વાદક બિસ્મિલ્લાહ ખાન સાહેબે શહેનાઈ વાદન કર્યું હતું. અદ્ભુત ગીતો બન્યા હતા. જીવન में पिया तेरा साथ रहे, तेरे सुर और मेरे गीत. ઝુક ગયા આસમાનનું શંકર જયકિશનનું આ ગીત તો વિદેશના ગીતોની સરખામણીમાં મુકાય તેવું હતું. કોન હૈ જો સપનોं में आया, कौन है जो दिल में समाया. તો આઈ મિલન કે બેલા પણ વધુ એક સિલ્વર જ્યુબિલી હિટ ફિલ્મ હતી. तुम कम सिन हो नादा हो ओ सनम तेरे हो गए हम प्यार में. આ પાયે બહાર આવી ફિલ્મમાં એમના ગીતો લક્ષ્મીકાંત પ્યારેલાલ સાહેબે બનાવ્યા હતા. रिमझिम के गीत सावन गाए, हाय भीगी भीगी मुझे तेरी मोहब्बत का सहारा मिल. તો તે જ રીતે તેઓ આરઝુમાં કમાલ કરતા હતા. है नरगिसे मस्ताना बस इतनी शिकायत है, छलके तेरी आंखों से शराब और जियादा अजी हमसे बच कर कहाँ जाइएगा. ગીત નામની ફિલ્મમાં તેમનું આ ગીત ખૂબ લોકપ્રિય બન્યું હતું.
मेरे मितवा मेरे मीत रे. સાથી નામની ફિલ્મમાં મુકેશજી ગાતા હતા. રાજેન્દ્ર કુમારના માટે નૌશાદ સાહેબે કમાલનો પ્રયોગ કર્યો હતો અને ગીતો હિટ બન્યા હતા. मेरा प्यार भी तू है ये बहार भी तू है. ધરતીમાં શંકર જયકિશનના સંગીત પર તેઓ ગાતા હતા. खुदा भी आसमां से जब जमी पर देखता होगा. सचिन देव बर्मनના સંગીતમાં બની थी तलाश. पलकों के पीछे से क्या तुमने कह डाला फिर से तो फरमाना खाई है रे हमने कसम तेरे नैना तलाश करे जिसे वो है. અને સાજન બિના સુહાગનનું આ ગીત આજે પણ રાજેન્દ્ર કુમારને યાદ કરાવે છે. મધુબન ખુશ્બુ દેતા હૈ. તો આ ખુશ્બુદાર અને ખૂબ સફળ એવા જુબિલી સ્ટારની વાત દોસ્તો આજે આપણે કરી, રાજેન્દ્ર કુમારની વાત કરી. ખબર છે .com પર ઓલ્ડ ઇઝ ગોલ્ડમાં વધુ એક સિતારાની વાત લઈને હું આપનો મિત્ર નરેશ કાપડિયા આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.